વડોદરા શહેરના મક્કરપુરા બસ ડેપો નજીક કોચિંગ ક્લાસીસના શિક્ષકોની સતર્કતાથી રોમિયો ઝડપાયો, પોલીસને સોંપવામાં આવ્યો। વડોદરા શહેરના મક્કરપુરા બસ ડેપો વિસ્તારમાં આવેલા એક કોચિંગ ક્લાસીસના શિક્ષકોની જાગૃતતા અને સમય સૂચકતાના કારણે વિદ્યાર્થિનીઓને છાનામાના હેરાન કરતા એક રોમિયોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે। શિક્ષકોએ તાત્કાલિક 112 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી, જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી રોમિયોને કસ્ટડીમાં લીધો હતો। મળતી માહિતી મુજબ મક્કરપુરા બસ ડેપો નજીક આવેલા ક્લાસીસ બહાર છેલ્લા કેટલા સમયથી એક અજાણ્યો યુવક શંકાસ્પદ રીતે આટાફેરા મારતો હતો અને આવતી જતી વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનો તેમજ હેરાન કરવાનો પ્રયાસ કરતો હતો। આ બાબત ક્લાસીસના શિક્ષકોના ધ્યાને આવી હતી। રોમિયોની આ હરકતો પર શિક્ષકોએ સતત નજર રાખી હતી। આજે જ્યારે યુવકે ફરી આવી હરકત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે શિક્ષકોએ સતર્કતા દાખવી તેને સ્થળ પર જ પકડી પાડ્યો હતો। 112 પર ડાયલ કરી પોલીસને સોંપ્યો। રોમિયોને ઝડપ્યા બાદ ક્લાસીસના સંચાલકો અને શિક્ષકોએ સહેજ પણ વિલંબ કર્યા વગર ત્વરિત 112 ઇમરજન્સી નંબર પર કોલ કર્યો હતો। માહિતી મળતા જ મક્કરપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। શિક્ષકોએ યુવકને પોલીસ હવાલે કર્યો હતો। પોલીસે આ મામલે યુવકની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શિક્ષકોની આ હિંમત અને જાગૃતતાના કારણે એક મોટો બનાવ બનતા અટક્યો છે, જેથી શિક્ષકોની આ હિંમત અને સતર્કતાની હાલ સ્થાનિક અને રહેવાસીઓ અને વાલીઓ દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે। મક્કરપુરા ડેપોમાં ક્લાસીસ આવેલા છે અને અહીંયા આગળ બહારથી રોમિયો આવે છે, છોકરીઓની છેડખાની કરે છે। તો અમે જાણમાં આવ્યું એટલે અમે પોલીસને બોલાવીને એમને પોલીસમાં એરેસ્ટ કરાવી દીધું છે। બીજું કે અહીંયા આગળ એ ભાઈ જે આવે છે રોમિયો, એનો અહીંયા આગળ નહીં ક્લાસમાં આવતો કે નથી ઓફિસ કે કશું છે નહીં, છતાં પણ અહીંયા આગળ ફરી રહ્યા છે અને એ પીધેલો હતો અને એ માણસને જ્યારે અમે પકડ્યા ત્યારે એ પીધેલો હતો, એટલા માટે અમે તરત જ 100 નંબર પર ડાયલ કરીને પોલીસને જાણ કરી અને એ લોકોએ તરત જ એક્શન લીધું। કેટલા દિવસથી આ છોકરો અહીંયા આગળ અવર જવર કરતો હતો? દેખાય છે, પણ આજે એ છોકરીને છેડતી કરી ક્લાસીસ ના હતા તો એમને જે સર છે એને જાણ કર્યું અમને, તો અમે તરત જ एक्शन લીધું આ વસ્તુ। आपનું नाम? प्रभास। ये बच्चे स्कूल से छूट के डायरेक्ट यहाँ पे क्लास पे आते हैं, तो बच्ची वैसे ही क्लास पे आई थी, लिफ्ट में जा रही थी, तो लड़के ने मतलब उसको परेशान किया, भी छेड़ दी थी। तो इन बच्चों ने मुझे कॉल किया, मैं उनका टीचर कॉल किया, तो मैं जैसे आया उससे लड़का वहाँ पर पकड़ा गया। बाद में हम लोगों ने पुलिस को बुलाया, उसको अरेस्ट करवा दिया। ये क्या है कि ऐसे मतलब कि जितने भी लोग होते हैं वो बच्चियों पर ऐसे गलत नजर रखते हुए हैं, तो हमें इसका ध्यान रखना पड़ेगा भविष्य में ऐसा कुछ ना हो। ऐसे अलग अलग जगह पे आप लोग देख रहे हैं जितने सारे कांड हो रहे हैं, तो उससे हम लोग क्या है बच्चों की सेफ्टी के लिए हम लोगों ने एक कदम उठाया कि हमने डायरेक्टली पुलिस को कॉल किया और उसको अरेस्ट करवा दिया, ऐसा आगे से ना हो। आपका परिचय? मैं माँ क्लासेस का ऑनर हूँ सही से।